દયા, થોડું જમી લે. દયા, લે થોડું જમી લે. મને ભૂખ નહીં. દયા, તારા આ દોસ્તના હાથે છેલ્લી વાર કો જમી પણ નહીં લેતું. દોસ્ત, છેલ્લી વાર આપવું હોય તો થોડું ઝેર આલી દે દોસ્ત. આ તારો દોસ્ત વિના સંકોચે પી જશે. દયા, દયા તું આવું ના બોલ. સુખા, તું અને હું એકબીજા વગર અધૂરા છીએ. તું મારા વગર જીવી શકે? દોસ્ત, મારા સ્વાર્થ માટે થઈને તારા સુખને કેવી રીતના અવગણી શકું? તને તો ત્યાં છે ને ઘર મળશે, તારું કહેવાય એવું ઘર, અને દીકરોનો ભવ્ય મળશે. સુખા, એવા સંબંધો તો આપણે ક્યાંય પાછા મૂકીને આવ્યા છીએ. હવે આવા મૃગજળ પાછળ દોડવાની આપણી ઉંમર નહીં રહે. મૃગજળ માય ચોક આશા છુપાયેલી હોય છે દોસ્ત, અને એ જ આશા પર તો જીવન ટકેલું છે ભાઈ. ઠીક છે, તું કહેશે તો હું માની લઉં છું. તું તો ગણિતનો માસ્ટર છે ને, તો કરી આપ મારી લાગણીઓનો ભાગાકાર. દયા, શબ્દોની જોડણીઓને સુધી પાડી શકાય, લાગણીઓને નહીં. તો પછી આવા ખોટા વિરાસા આપવાનું છોડી દે. તું ઈચ્છે છે ને કે હું જાઉં તો હું આથી જાય, પણ દોસ્ત, જતા જતા તને આખરી સલામ નહીં કરું. હું તમને બંનેને જ શોધી રહ્યો હતો. હા બોલો ને, શું કામ હતું? બેટા, આમ તો તમે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે, પણ જ્યારે તમે કોઈની જિંદગી માગી લો છો ને ત્યારે એના શ્વાસ ખૂટી જાય છે. જીવનની જીજીવિષા લઈને સમાજમાંથી તરછાયેલા લોકો માટે જીવવાનું સ્થળ છે આપણું ઘર. બેટા, તને નથી લાગતું કે એ બંને એકબીજા વગર નહીં રહી શકે? મને ખબર છે, પણ ટ્રસ્ટના નિયમો પ્રમાણે હું એમને ના પાડી શકું. બા, એમની પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ છે. પણ એમની લાગણીઓનું શું? સરિતાબેન, કાયદો લાગણીઓને નથી જોતો. અરે પણ જીવતા જાગતા મનુષ્યની લાગણીઓનો ફેસલો કાગળ પર લખેલા કાળા અક્ષરો કરશે. એ કાળા અક્ષરો પણ માણસે જ બનાવેલા છે.
મને આજે પહેલી વાર આ જગ્યા ઉપર હોવાનો અફસોસ થાય છે. દીકરા, અફસોસ કરવાથી કશું નથી વળવાનું. કહેવાય છે ને કે કંઈક સારું પામવા માટે દિલથી પ્રયત્ન કરવો પડે છે. યાદ કરી બચપણના દિવસો, યૌવનના દિવસો લાવ્યા. દુઃખ દર્દ ને કડવી યાદો પાછળ છોડી આવ્યા. બુઝાયા ભલે ને દીપક, અમે આગિયા જવાળ્યા. સહેજ આંખ ભીની થઈ ગઈ, અમે પાન ખરમાં ભીંજાયા. અમે પાન ખરમાં ભીંજાયા. મારી પાન ખર ભીંજા